हेलो गाइस, केम छो बधा? तो बधाने गुड मॉर्निंग, जय श्री कृष्ण અને રાધે રાધે। તો સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર। તો કેમ છો બધા? મજામાં ને? તો આજે હું લઈને આવી છું ત્રીજા નંબરનો ચાર્ટ। આપણે પહેલા અને બીજા નંબરનો બંને નંબરનો ચાર્ટ જોઈ લીધો કે મેં જે વેટ લોસ જર્નીની અંદર 22 કિલો વજન ઘટાડ્યું એ જ ચાર્ટ હું તમારી સાથે શેર કરું છું, બરોબર। અને આ ચાર્ટ મેં છે ને સુરતની અંદર ફિઝિયોથેરાપી આવેલું છે સહયોગ કરીને એમની પાસેથી લીધો હતો। અને જો તમને શરીરની અંદર કોઈ બી જાતની બીમારી કે તકલીફ હોય તો તમે એક વખત તમારા ડૉક્ટરની સલાહ લઈ લેજો, બરાબર। કે અમે આ ચાર્ટની અંદર ખાઈ શકીએ, પી શકીએ, કેમ કે તમારા ડૉક્ટર કે ફેમિલી ડૉક્ટરને એને વધારે આઈડિયા હોય કે તમારા બોડીને શું માફક આવે કે નહીં। બાકી નોર્મલી ચાર્ટ છે, આનાથી કોઈ સાઈડ ઇફેક્ટ નથી થતું, પણ અમુક વસ્તુ અમુકને ન સૂટ થતી હોય એટલે તમારે ડૉક્ટરને પૂછી લેવું ફરજિયાત છે, બરાબર। તમને કંઈ પ્રોબ્લેમ હોય શરીરની અંદર તો કન્ટિન્યુ તમને કંઈ રોગ હોય, બીપી છે, ડાયાબિટીસ છે, એવા કોઈ બી રોગ હોય તો પણ તમારે ડૉક્ટરને એક વખત પૂછી લેવું, બરાબર છે। તો ચાલો શરૂઆત કરીએ ડાયટની। તો ડાયટનો આ ત્રીજા નંબરનો ચાર્ટ છે, અને ત્રીજા નંબરનો ચાર્ટ છે ને મેં 1 મહિનાનો લીધો હતો, કેમ કે નિધિ મેમ છે ને ત્યારે કતારગામની અંદર બ્રાન્ચની અંદર આવતા, તો હું મોટા વરાછા રહેતી તો મારે થોડુંક અપડાઉન કરવું અઘરું પડી જતું, એટલા માટે મેં મહિના દિવસનું કીધું હતું। અને એ મહિના દરમિયાન મારો છે ને 6 કિલો જેવો વજન ઘટ્યો હતો આ ડાયટથી, બરાબર। હું તમને પ્રોપર સમજાવી દઉં કઈ રીતના। તો સવારે મારે છે ને 1 ચમચી છે ને જીરું લેવાનું હતું, એને આપણે આગલી રાતે પલાળી દેવાનું, સવારે ઉઠીને ગરમ કરી લેવાનું અને પાણી ગાળીને પી જવાનું। એની સાથે 1 મરીનો દાણો અને 1.5 ગ્લાસ જેટલું પાણી, એટલે જીરા સાથે તે 1.5 ગ્લાસ જેટલું પાણી લેવાનું હતું, બરાબર છે। પછી 10-15 મિનિટ પછી છે ને સાફી લેવાની હતી, જે મેં નહોતી લીધી, બરોબર। એની જગ્યાએ મેં ગરમ પાણી પી લીધું હતું। પછી મારે છે ને નાસ્તાનો ટાઈમ હતો 7:30 વાગ્યાનો, તો 7:30 વાગ્યાના નાસ્તાના ટાઈમમાં પહેલાં 1 દિવસ મખાના ચાટ, મતલબ નોર્મલી મખાના વઘારી લેવાના, અને એની અંદર તમારે અનુકૂળ ટમેટું, કાંદો કે એવું કોઈ બી વસ્તુ, દહીં કે એવું નાખીને ખાઈ લેવાનું, બરાબર છે। બીજા દિવસે હતું રવાનું પુડલું, જે આપણે ઉત્તપમ કહીએ ને તે। ત્રીજા દિવસે હતું કેપ્સિકમ પૌવા, તો કેપ્સિકમ પૌવા લખ્યા હતા, પણ તમે કેપ્સિકમની સાથે બીજી વેજીટેબલ એડ કરવી હોય તો એ પણ કરી શકો। અને ચોથા દિવસે હતું ખાખરા। આ સ્ટેપ બાય સ્ટેપ 1 દિવસ નહીં ને 1 દિવસ એવી રીતના કરવાનું, બરોબર। 1 દિવસ આ, 1 દિવસ આ, 1 દિવસ આ, એવી રીતના આ 4 દિવસ થઈ ગયું। પ્લસ પછી હતું કે મારે 10:30 વાગે એબીસી જ્યુસ, એબીસી એટલે એપલ, બીટ અને ગાજરનું જ્યુસ, કેરેટ એટલે ગાજર, બરાબર। એમનું જ્યુસ લેવાનું હતું, નોર્મલી બધું સરખું લઈ અને અંદર પુદીનો કે ધાણા કે તમને અનુકૂળ આવે એ રીતના એડ કરી દેવાનું, લીંબુ એડ કરી દેવાનું અને થોડુંક એવું સંચળ એડ કરી દેવાનું, એ જ્યુસ લઈ લેવાનું, બરાબર। પછી મારે બીજા દિવસે હતું આંબળા, 1 ચમચી વરિયાળી અને તુલસીના ફુદીનાનું જ્યુસ, જે મેં નહોતું લીધું કેમ કે મને થોડુંક નહોતું ભાવતું, અને એની જગ્યાએ મેં છે ને ચિયા સીડ્સનું પાણી લઈ લીધું હતું લીંબુવાળું। તો 1 દિવસ એપલનું જ્યુસ અને 1 દિવસ આપણે આ ચિયા સીડ્સનું પાણી આવે ને એનું પાણી લઈ લીધું હતું, બરાબર। એટલે એ મહિનો દિવસ કન્ટિન્યુ 1 દિવસ આ અને 1 દિવસ આ કરવાનું, એમાં 2 જ ઓપ્શન હતા। પછી હતું કે જમવાના ટાઈમે શું હતું, તો જમવા માટે છે ને મારે 1 દિવસ ખીચડિયા ભાત, એની સાથે કળથીનું શાક, છાશ અને સલાડ। તો કળથીનું શાક મેં પહેલી વખત નામ સાંભળ્યું હતું, અને ભાવું કદાચ ભાવે ન ભાવે તો એની જગ્યાએ મેં મગનું શાક લીધું હતું, બરાબર છે। તમને કળથીનું શાક ભાવતું હોય તો તમે લઈ શકો છો। પછી બીજા દિવસે હતું રાજમા પનીરનું સલાડ, ત્રીજા દિવસે હતું 1.5 રોટલી, શાક, સલાડ અને છાશ, અને ચોથા દિવસે હતો અડધો રોટલો, મિક્સ દાળ અને છાશ અને સલાડ, જે નોર્મલી આપણે બધી દાળ મિક્સ કરીને બનાવીએ ને, દાળ ભાતને એવી રીતના જ બનાવવાની, પણ મિક્સ દાળ કરવાની, બરાબર છે। પછી 4 વાગ્યાના ટાઈમ પર હતું અને 4 વાગ્યાના ટાઈમમાં પર હતું મારે 1 કપ ગ્રીન ટી, અને સાથે છે ને 1 પ્રોટીન બાર હતું, એ જે મેં સહયોગમાં જે મળે છે ત્યાંથી જ લીધું હતું, પણ મને બહુ મોંઘું લાગ્યું હતું, કેમ કે પ્રાઇસ એની બહુ હતું સારું જ તે, પણ એના હિસાબે રેડી જ કહેવાય, પણ મને આપણી કહેવાય ને પરિસ્થિતિ પ્રમાણે બહુ મોંઘું લાગ્યું હતું, એટલે મેં ખાલી 1 જ વખત ટેસ્ટ કરવા માટે લીધું હતું। પછી મેં પ્રોટીન બાર નહોતું લીધું, અને એની જગ્યાએ મેં છે ને 1 ચમચી પમ્પકિન સીડ્સ ખાધા હતા, બરાબર છે। અને 6 વાગે એક સિઝનલ ફ્રૂટ લેવાનું, જેમાં તમે કોઈ પણ લઈ શકો, સિવાય કેળું કે ચીકુ। પછી હતું 8 વાગે સાંજના જમવામાં, તો સાંજના જમવામાં મારે તો 1 દિવસ વટાણાનો રગડો હતો, 1 દિવસ ચણા ચાટ હતો,
એકદમ ચણાને બાફી લેવાના અને પછી એની અંદર ટમેટું, કાકડી, ગાજર, કેપ્સિકમ એવું બધું સલાડ નાખીને પછી સરસ એવું બનાવીને ખાઈ લેવાનું. પછી એક વખત હતું, ત્રીજા દિવસે હતું ગાજર ટમેટાનું સૂપ, મગની દાળવાળું. બરાબર, મગની છડી દાળ હોય ને એની અંદર ગાજર અને ટમેટા એડ કરી દેવાના, પછી ક્રશ કરી નાખવાનું અને થોડીક વાર ઉકાળી લેવાનું. સ્વાદ અનુસાર તમે આદુ, મરચી, લીંબુ કે એવું બધું એડ કરી શકો, એટલે મતલબ દાળ પીતા હોય ને તમે એવું જ લાગે. બરાબર છે. તો ત્રીજા દિવસે એ હતું. અને ચોથા દિવસે હતું વેજ ક્લિયર સૂપ, જેની અંદર બધા જ છે ને ટમેટા બાફી લેવાના. એ હું કઈ રીતના બનાવતી ને એ તમને કહું. બધું જ છે ને કોબી, ગાજર, કેપ્સિકમ, કાંદો બધું કટિંગ કરી લેવાનું ઝીણું ઝીણું, પ્લસ પછી ટમેટાને અને ગાજરને બેને બાફી લેવાના અને ક્રશ કરી લેવાના. બરાબર છે. પછી એને ગાળી લેવાનું. ગાળીને બધું જે સબ્જી હોય ને એની અંદર એડ કરી દેવાનું, થોડીક વાર ઉકાળવાનું અને એની અંદર થોડુંક મીઠું, લીંબુ અને મરી પાવડર એડ કરી દેવાનો અને ઉપરથી ધાણા લીલા એડ કરીને પી જવાનું. આ હતું વેજ ક્લિયર સૂપ, જે વેજીટેબલથી બનાવે, વેજીટેબલનું આવે ને સ્પેશિયલ એ. તો ચોથા દિવસે એ હતું. અને પછી મારે છે ને 10 વાગે હળદરવાળું ગરમ દૂધ પીવાનું હતું, જે મેં પીધું હતું. અને સૂતી વખતે મારે છે ને 1 ચમચી ઈસબગુલ લેવાનું હતું અને 1 ગ્લાસ સતપ ગરમ પાણી લેવાનું હતું એની સાથે. તો આ હતો મારો ત્રીજા નંબરનો ચાટ. બરાબર છે. તો ત્રીજા નંબરની ચાટની અંદર છે ને આ મહિનો કન્ટિન્યુ કરવાનું છે. આ હતું મારું જે રેગ્યુલર હું જે 22 કિલો વજન ઘટાડવામાં ચાટ કરતી ને તે. તો તમે એ રીતના કરી શકો છો. અને જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જે લોકો સ્પેશિયલી વજન ઘટાડવા માગે છે એને આ ચાટ શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને. તો મળીશું હવે ચોથા નંબરના ચાટમાં. તો બધાને ત્યારે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, બાય બાય.